નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે ડ્રેસ હોય કે બ્લાઉઝ એમાં લટકણ કેવી રીતના બનાવવા આજે હું તમને સમજાવીશ. આ રીતે મેં કાપડના 2 ટુકડા લીધા છે. તમે જોઈ શકો છો. એની લંબાઈ ને પહોળાઈ બતાવી દઉં તમને. એ પ્રમાણે 2 ટુકડા તમારે કટ કરવાના છે. આ રીતે 4 ઇંચની લંબાઈ ને 4 ઇંચની પહોળાઈ એવા 2 ટુકડા તમારે કાપડના કટિંગ કરવા છે. રેડીમેડ જેવું તમે લટકન ઘરે બેઠા બનાવી શકો એવી ઇઝી મેથડથી તમને સમજાવીશ. આ રીતે મેં દોરી બનાવી છે. આ દોરી કેવી રીતના બનાવી તેના મેં વિડીયો ઘણા બધા અપલોડ કરેલા છે. તે જોયા ન હોય તો જરૂર જોઈ લેજો. તો આવી રીતના તમે દોરી બનાવતા શીખી શકશો. ડ્રેસ હોય કે બ્લાઉઝ કે વન પીસ કે કોઈ બીમાં તમે આ રીતે લગાવી શકો લટકન બનાવીને. તો આપણે આ કાપડના 2 ટુકડા છે તેને કેવી રીતના સિલાઈ લેવી એ તમને હું સમજાવું. આ રીતે આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે. સીધી સાઈડ છે, અંદરની સાઈડ છે, ઉથમી આપણે બહારની સાઈડ બંને ટુકડામાં રાખવાની છે. એ ખાસ ધ્યાન દેજો. આ રીતે આપણે સિલાઈ લગાવીએ. જે રીતે કાપડ ચોરસ છે કટિંગ કરેલું તે પ્રમાણે જ આપણે સિલાઈ લેવાની છે. આ રીતે ફરતી સિલાઈ લેવાની છે. જે રીતના હું વિડીયોમાં બતાવું છું એ રીતે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. આમાં ડબલ સિલાઈ લગાવી લીધી. આ રીતે બનશે. તમે જોઈ શકો છો. આ રીતેનું ફરતી સિલાઈ લેવાની છે. હવે આપણે કાપડને આ રીતે એક વખત ફોલ્ડ કર્યું એ જ રીતે આપણે બીજી વખત ફોલ્ડ કરવાનું ને વચ્ચે આપણે જે મધ્ય છે એમાં આપણે એક આ રીતે કાતરથી એક કટ મૂકી દેવાની છે. આ રીતે બરોબર. હવે આપણે જે આ આપણે કાતરની મદદથી કાપડને કટ કરેલું છે ત્યાંથી આપણે કાપડને આટલી પાછળનો ભાગ છે એની રીતે પલટાવી લેવાનું છે. આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું છું એ રીતે તમારે પલટાવવાનું છે. બધું જ કાપડને આપણે પલટાવી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતે પલટાવું. એ રીતે આપણે એક શેડો લઈ અંદરની સાઈડથી આપણે આ કાપડને બધું પલટાવી એટલે સિલાઈ આપણી અંદરની સાઈડ જતી રહેશે. એ રીતે આપણે કાપડને પલટાવવાનું છે. તમે આ જે કાપડનું આપણે લટકન બનાવીએ એ ધોઈ શકાય ને સુંદર મજાનું લાગે છે. રેડીમેડ કરતાં તમે આનું ફિનિશિંગ પણ સરસ આવે ને તમને લાગે પણ સરસ. તો આ રીતે તમે ચણિયા ચોલીના કોઈ ચણિયામાં લટકન બનાવી શકો. બ્લાઉઝમાં, ડ્રેસમાં, કુર્તીમાં કોઈ બીમાં તમે લટકન બનાવી શકો. આ રીતે આપણે ખૂણા કાઢી લેવાના છે. ચોરસ છે એટલા માટે ડિસ્મિસની મદદથી અથવા સોયની મદદથી તમે આ રીતે કાતરની મદદથી કોઈ બીથી તમે આ રીતે કરી શકો. સુંદર મજાનું આપણે પલટાવવાનું છે. ખૂણે ખૂણો આવી જવો જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે બનશે. હવે આમાં આપણે ધારની સિલાઈ લગાવી લઈએ.
રીતે આપણે ધારની સિલાઈ લગાવી લીધી છે, તમે જોઈ શકો છો આ રીતે એનું ફિનિશિંગ આવશે. હવે આપણે આ દોરી છે એમાં 1.5 ઇંચે આ એક લટકન લગાવવાનું. આપણે 2 લટકન કરવાના છે આવા, એટલે 1.5 ઇંચે એક આ લટકન પહેલાં લગાવી લેવાનું. આ રીતે આ દોરી છે ને આ રીતે જવા દેવાની છે અંદરની સાઈડ. આ રીતે 1.5 ઇંચ સુધી આપણે આવવા દેવાનું છે, એટલું આપણે આ દોરી છોડી દેવાની છે. ને આ રીતે આપણે કાપડને ચોરસ કરીને આ રીતે આપણે સિલાઈ લેવાની છે. હવે સિલાઈ કેવી રીતના લેવી તમને સમજાવું. લટકનમાં આ રીતે ક્રોસ આવશે, પછી અહીંયા સિલાઈ ને પછી અહીંયા આ રીતે ક્રોસ 1/2 ઇંચનો આપણે આ ક્રોસ આપવાનો છે. તમે જોઈ શકો છો માર્કિંગ કેમ કરું છું, એ રીતે આપણે લગાવવાની છે. આ રીતે લગાવવાની છે. આપણે દોરીનું 1.5 ઇંચ છોડીને પછી આ રીતે લટકન લગાવવાનું છે. જે રીતના હું વિડીયામાં બતાવું એ રીતે તમારે લટકન લગાવવાનું છે. આ રીતે આપણે આ એક સિલાઈ લગાવી લીધી. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે. ડબલ સિલાઈ લગાવી લો. આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી, બરોબર. આ રીતે એનું ફિનિશિંગ આવશે. હવે આપણે બીજી વખત સિલાઈ લેવાની છે. તો આપણે આ સિલાઈ આમ લીધી હતી, બરોબર, આ રીતે. હવે આ સિલાઈને આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે કાપડને. આ રીતે રાખી ને આ રીતે માર્કિંગ કરીને સિલાઈ લગાવવાની છે. આ રીતે જેમ આગળમાં બતાવ્યું એ જ રીતે, બરોબર. આ રીતે આપણે લગાવી લઈએ. આમાં ડબલ સિલાઈ લગાવી લઈએ. આ રીતે આપણું એક લટકન બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આ રીતે બનશે. આ રીતે થશે. આમાં આપણે સોય દોરાથી આ રીતે તાકા પણ લઈ શકીએ. તો પછી હું તમને બતાવું એ રીતે તાકા લેવાનું છે. આ એક આપણું લાગી ગયું, બરોબર. હવે આપણે બીજા ફૂમતું કરવાનું છે, તો એનું બતાવું તમને. આ રીતે જે રીતે આપણે 4 ઇંચનું લીધા થાય એવા પાછા 2 ટુકડા લેવાના છે કાપડના. આ રીતે વચ્ચેથી આપણે કટ કરી લઈએ. ગળીવાળો ભાગ છે એટલા માટે. આ રીતે આપણે સીધી સાઈડ અંદરની ફોલ્ડ આ રીતે આપણે જે આગળનું બનાવ્યું એ જ રીતે બનાવી લો. પછી કેવી રીતના લગાવવું એ તમને હું સમજાવું. આ રીતે મેં બીજું પણ આપણે ફૂમતું તૈયાર કરી લીધું છે. આ રીતે તૈયાર કરવાનું છે, જે આપણે આગળ પદ્ધતિ બતાવી તે પ્રમાણે. હવે એને લગાવવું કેવી રીતે એ બતાવું તમને. તો આ રીતે આપણે જે આગળ જગ્યા છોડીથી એમાં આપણે આ રીતે રાખી દેવાનું છે. જે રીતના હું વિડીયોમાં બતાવું છું એ રીતે તૈયાર કરવાનું છે. આપણે આ રીતે ચોરસમાં આપણે રાખી દીધું, બરાબર. એક સરખું આપણે ચોરસમાં રાખી જેમ આગળમાં આપણે બતાવેલું તે પ્રમાણે સિલાઈ લેવાની છે. અહીં આપણે 1/2 ઇંચ આ રીતે ક્રોસ ને આ રીતે 1/2 ઇંચ આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે. જે રીતના હું માર્કિંગ કરું છું એ રીતે આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતે થશે. આ રીતે, બરોબર. અહીં વચ્ચે આપણે કાપડ રાખવાનું છે. આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે. જે રીતના હું બતાવું એ રીતે તમારે ફૂમતું તૈયાર કરવાનું છે. બીજું આપણે નીચેના પાર્ટનું ફૂમતું તૈયાર થશે. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ. આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી. આ રીતે તૈયાર થશે. હવે આપણે બીજી વખત આ રીતે ચોરસ કરવાનું છે.
ને આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે, જે રીતે બતાવ્યું એ રીતે. બીજી વખત ચોરસ કરીને જે રીતે હું બતાવું એ રીતે તમારે સિલાઈ લેવાની છે. એકદમ સુંદર મજાનો લટકન બનીને તૈયાર થશે. તમે ડ્રેસમાં, બ્લાઉઝમાં, કોઈ ભીમાં લગાવી શકો. આવા તમે વધારે પણ કરી શકો. 3 કરી શકો, 5 કરી શકો, 7 કરી શકો, 9 એવી રીતના તમે મોટું ફૂમતું પણ બનાવી શકો. પદ્ધતિ સેમ રહેશે. આ રીતે આ ફૂમતાનું એકદમ ઉઠાવ આવે છે, સુંદર મજાનું લાગશે. તમારે ડ્રેસ, વન પીસમાં કે કોઈમાં તમે લગાવી શકો. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે બંને લટકન તૈયાર થઈ ગયા છે. આ રીતે થશે એનું. હવે આપણે સિલાઈ કેવી રીતના આમાં લગાવવી સોય દોરાથી તમને બતાવી દઉં. આ રીતે સામે સામે આપણે ફૂલ બનાવેલા આ રીતના સોય દોરો લઈને ગાંઠ વાળી લીધી મેં. આ રીતે આપણે સામે સામું જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તાકા લઈ લેવાના છે. હવે આ ને આ પોઈન્ટે આપણે તૈયાર કરવાનું છે. તો સોય આપણે આ સાઈડ લઈ લઈએ. આ રીતે એ જ રીતે આપણે સામેની બાજુ પોઈન્ટ લીધેલો છે એમાં જોઈન્ટ કરી દઈએ. આ રીતે થશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું ફૂલ બનીને તૈયાર થશે. આ રીતે મેં સોય દોરાથી તાકા લઈ લીધા છે. આ રીતેનું ફૂલ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું. એ જ રીતે આપણે બીજા ફૂમતામાં પણ આ રીતે લઈ લેવાના છે. તો લઈ લઉં છું. તમે જોઈ શકો છો આ 3 મેં ફૂમતા લગાવીને તૈયાર કર્યું છે. આ રીતે ફૂમતું તૈયાર થશે. આ રીતેનું લુક આવશે. સુંદર મજાનું આપણું 3 ફૂલવાળું બની ગયું છે. ને આપણે આ 2 બનાવ્યું છે, 2 ફૂલવાળું. તમે જોઈ શકો છો આ રીતે ફૂમતા આપણે તૈયાર કરવાનું. તમે 2 કરી શકો, 3, 5 કે 7 કે 9 એ રીતે તમે આ રીતે લાઈનમાં લગાવી શકો દોરીમાં. સુંદર મજાનું આપણું ફૂમતા બનીને તૈયાર થઈ ગયા છે. સુંદર લાગે છે. આ રીતે તમે આમાં કોઈ બી મોતી પણ લગાવી શકો, ડાયમંડ લગાવી શકો. તો સુંદર મજાનું આપણું લટકન બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે મેં ઇઝી મેથડથી સમજાવી લઉં કે તમે રેડીમેડ જેવા આપણે ઘરે બેઠા કાપડમાં કેવી રીતના ફૂમતા બનાવવા ઇઝી મેથડથી સમજાવવાની કોશિશ કરી. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો અને લાઇક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.